સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું પરિણામ આજરોજ જાહેર થયું છે ત્યારે વડોદરા જિલ્લાના સાવલી તાલુકા નગરપાલિકામાં કેસરીઓ લહેરાયો છે। 6 વોર્ડની 24 બેઠકોમાંથી 21 બેઠક પર ભાજપાના ઉમેદવારોની જીત તો 3 બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર વિજેતા થયા છે। સાવલી તાલુકા પંચાયતની 22 બેઠકો પર ભાજપાના ઉમેદવારોએ 19 બેઠકો પર જીત મેળવી છે, જ્યારે અન્ય કોંગ્રેસ 2, રાણીપુરા અને ગોઠડા અને અપક્ષ 1 મેવલી જીતી છે। તો જિલ્લા પંચાયતની 5 બેઠકનું પરિણામ જાહેર થયું છે, જેમાં સાવલી તાલુકાની તમામ જિલ્લા પંચાયત પર કેસરીઓ લહેરાયો છે। તો ભાદરવા બેઠક પર આકાશ પરમાર વિજેતા બન્યા છે, તો પિલોલ બેઠક પર નીલમબેન રાઠોડિયા વિજેતા બન્યા છે, જ્યારે ગોઠડા બેઠક પર ગોપાલ ચૌહાણ વિજેતા બન્યા છે, તો ધનતેજ બેઠક પર નેહાબેન બારોટ વિજેતા બન્યા છે અને વાંકાનેર બેઠક પર અરુણાબેન પરમાર વિજેતા બન્યા છે। તો જિલ્લા પંચાયતમાં ભાજપના 5 ઉમેદવારો સહિતની જીત થતા ધારાસભ્ય કેતન ઇનામદારે ભાજપાની જંગી જીત બાબતે પ્રતિભાવ આપતા ભાજપાની શિસ્ત નેતાગીરીના નેજા હેઠળ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભવ્ય વિજય થયો છે અને નગરપાલિકામાં પણ 9 યુવા ઉમેદવાર છે અને સાવલીવાળા સ્વામીજીના સ્વપ્નનું સાવલી બનાવવા પ્રયત્નશીલ રહેશેનું તેમણે જણાવ્યું હતું। તમે કેવી રીતે જુઓ છો? શું આ વિકાસ પર વિશ્વાસની જીત કહેવાય? 100% વિકાસ પર વિશ્વાસની જીત કહેવાય। અને હું કાયમ કહેતો આવ્યો કે સાવલી નગર, સાવલી તાલુકો, ડેસર તાલુકો એ મારો પરિવાર છે અને આ ભાજપ પરિવાર હર હંમેશ પ્રત્યેક મતદાતા હોય, પ્રત્યેક નાગરિક હોય, હર હંમેશ કાયમી છેલ્લા કેટલાય વર્ષોથી મારી સાથે અને ભારતીય જનતા પાર્ટી સાથે છે। સાવલી નગરની અંદર 24માંથી 21, ડેસરની અંદર 16માંથી 13 તાલુકા પંચાયત અને સાવલી તાલુકાની અંદર 22માંથી 19 તાલુકા પંચાયત અને તમામ જિલ્લા પંચાયત 8 જિલ્લા પંચાયત મારા મતક્ષેત્રમાં આવતી તમામ જિલ્લા પંચાયતો, સોખડા જિલ્લા પંચાયત હોય કે એની નીચે આવતી 3 તાલુકા પંચાયતો, તમામમાં ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાયો છે। આ ખરેખર વિકાસ પર વિશ્વાસની જીત છે। અમારા આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ભૂપેન્દ્રભાઈ પટેલ, અમારા ગુજરાતના મુખ્યમંત્રી તેમજ નાયબ મુખ્યમંત્રી અલ્પેશ સંઘવી તેમજ જગદીશ વિશ્વકર્મા અમારા પ્રદેશ અધ્યક્ષ સાથે એમના માર્ગદર્શનથી જે આ વખતની ચૂંટણી લડાઈ છે 100% તમામ મતદાતાઓનો દિલથી આભાર માનીએ છીએ અને સાવલી નગર, ડેસર તાલુકો અને સાવલી તાલુકો અને વડોદરા ગ્રામ્યના તમામ મતદાતાઓ, તમામ કાર્યકર્તાઓને હું હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન પણ આપું છું અને એમનો આભાર માનું છું। જ્યારે ચર્ચાએ તમને સ્પષ્ટ જણાદેશ આપ્યો છે, સાવલીમાં વિકાસ માટે તમારી પ્રાથમિકતા શું છે? 100% સાવલીના વિકાસ માટે પૂરેપૂરી પ્રાથમિકતા અને નાની મોટી ક્ષતિ જે પાટલામાં રહી ગઈ છે એને પરિપૂર્ણ કરી અને આવનારા દિવસોની અંદર સ્વામીજીના સપનાનું સાવલી બનાવવાની ઈચ્છા જે છે, મને પૂરેપૂરો વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં આદરણીય સ્વામીજી દાદાની ખૂબ અસીમ કૃપાથી આ પૂરો થશે અને આવનારી બોડી જે નવી છે, જે ઉત્સાહી છે, ઉમંગી છે અને હું કહું છું કે અત્યારે જે ચૂંટાયેલી તમામ ઉમેદવારો છે એ એકદમ ન્યુટ્રલ, સારા અને પારદર્શક વહીવટ આપે એવા છે। એટલે મને એમના પર પણ વિશ્વાસ છે કે આવનારા દિવસોની અંદર મતદારોએ જે મૂકેલો વિશ્વાસ એ લોકો પરિપૂર્ણ કરશે અને તમામ રીતે સંતોષકારક કામગીરી કરશે। આ જ જવાબ છે। મેં એ દિવસ કહ્યું હતું કે 26મીનું મતદાન, 28મીનું પરિણામ જવાબ હશે। જવાબ આપવા માટે મારી પ્રજા કટિબદ્ધ છે, મારા મતદાતાઓ કટિબદ્ધ છે અને આજના દિવસે એમને એ જવાબ મળી ગયો છે। ઇકબાલ લુહાર સાથે CN24 ન્યૂઝ સાવલી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।